વલસાડ જિલ્લામાં પૂર બાદ ભારે તબાહી સર્જાઈ છે। ઉમરગામ તાલુકામાં 36 કલાકમાં 50 ઇંચ વરસાદ થયો તો ખતલવાડા ગામે ભારે વરસાદથી વ્યાપક નુકસાન થયું છે। ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ મુલાકાત લીધી। સાંસદ ધવલ પટેલ, કનુભાઈ દેસાઈ સહિતના નેતાઓ પણ હાજર હતા। સાંસદ ધવલ પટેલે TV13 સાથે ખાસ વાતચીત પણ કરી હતી અને અસરગ્રસ્તોને રાશન કીટ અને કપડાનું વિતરણ કરવામાં આવ્યું। અગ્રણીઓએ લોકોની વેદના સાંભળીને સાંત્વના પાઠવી છે। અસરગ્રસ્તો અને વેપારીઓને તાત્કાલિક સહાયની ખાતરી પણ આપી છે। ધોવાયેલા રસ્તાઓ તાત્કાલિક પૂર્વવત કરવા માટે પણ પ્રયાસ કરવામાં આવશે। સમગ્ર ગુજરાતની અંદર અતિ વરસાદની પરિસ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં વધારે નુકસાન થયું છે। રાજ્ય સરકાર પણ સતત માન્ય ભૂપેન્દ્ર પટેલ, હર્ષભાઈ, કનુભાઈ બધા જ મંત્રીશ્રીઓ પણ સતત વિસ્તારના દોરાની અંદર છે અને આજે અહીંયા ઉમરગાંવ ત્યાં અમારા ધારાસભ્ય શ્રી રમણભાઈ બધાએ ગામના લોકોની મુલાકાત લઈને જરૂરિયાતમંદ પરિવાર ધવલભાઈથી માન્ય બધા જ લોકોને અનાજની કીટ અને એનું વિતરણ કર્યું છે અને સાથે સાથે કનુભાઈએ પણ સરકાર વતીથી એની કલેક્ટરની ટીમ સાથે સર્વે પણ કર્યો છે। જરૂરિયાતમંદ પરિવારોને એમની યોગ્ય રીતે જ્યાં પણ જે વળતર ચૂકવવાનું હોય એની પણ સરકાર સતત ચિંતા કરી રહી છે। વલસાડ જિલ્લા સહિત ઉમરગામમાં પડેલા ભારે વરસાદને કારણે સ્થાનિક લોકોને વ્યાપક નુકસાન થયું છે। ત્યારે અત્યારે પ્રદેશ ભાજપની ટીમ અહીં ઉમરગામની મુલાકાતે પહોંચી છે અને જે અસરગ્રસ્ત લોકો છે તેમની મુલાકાત લઈ રહ્યા છે। આપણી સાથે સાંસદ ધવલ પટેલ જોડે છે, આપણે તેમની સાથે સીધી વાત કરીશું। ધવલભાઈ, કઈ રીતનું નુકસાન છે અને અત્યારે વિશ્વકર્માજી પણ અહીં મુલાકાતે પહોંચ્યા છે, શું આશ્વાસન આપવામાં આવ્યું છે? જી, જે વલસાડ જિલ્લામાં અતિવૃષ્ટિ થઈ એના કારણે પૂરા ભારત દેશના ઇતિહાસમાં ત્રીજા નંબરનો સૌથી વધારે અતિવૃષ્ટિ વર્ષા થઈ છે। 46 ઇંચ જેટલો વરસાદને ખાસ કરીને ઉમરગામમાં જે વરસાદ થયો એને લીધે લોકોના ઘરોમાં મોટા પાયે નુકસાન થયું, આપણા વેપારીઓનું પણ નુકસાન થયું અને એના માટે જ ખાસ કરીને અમારા પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માજી પણ અહીંયા આવીને સ્થાનિક લોકોને મળીને રાહતના પેકેજ પણ આપી રહ્યા છે, સાથે સાથે કીટોનું પણ વિતરણ કરી રહ્યા છે અને જે ગામમાં જેટલું અતિવૃષ્ટિ થઈ છે, નુકસાન થયું છે એનું પોતે નિરીક્ષણ કરીને સરકાર સાથે સંકલન કરીને આપણા લોકોને સહાયરૂપ કઈ રીતના થાય એના માટે પૂરો પ્રયત્ન કરશું। ખાસ કરીને વાપી અને વલસાડ જિલ્લામાં પણ વ્યાપક નુકસાન છે, વેપારીઓ સહિત સ્થાનિકોને કઈ રીતના સર્વે કરવામાં આવશે અને કઈ રીતની સહાય મળશે? જી, અમારા ગુજરાત રાજ્યના ડેપ્યુટી CM સાહેબ હર્ષભાઈ સંઘવી સાહેબ પણ જ્યારે અહીંયા આવ્યા હતા એમણે પણ લાગણી કરી છે કે જે આપણા વ્યાપારીઓને પણ નુકસાન થયું છે એમાં જે રીતના સુરતમાં રાહત પેકેજ આપણા વ્યાપારીઓ માટે આપ્યું એ જ ધોરણે આપણા વલસાડ જિલ્લામાં પણ આપીએ એના માટે પૂરું સર્વે આવની ટીમ કરવાની રહે છે અને હું પોતે પણ આના માટે રાજ્ય અને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાનું છું। ખાસ કરીને પૂરના કારણે જે અનેક રસ્તાઓ થયા છે, બ્રિજ પણ જે ધોવાઈ ગયા છે, ધરાશાયી થયા છે, કઈ રીતના તાત્કાલિક આની વાહન વ્યવહારની કામગીરી શરૂ થાય એ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે? કાલે અમે નેશનલ હાઈવેના બધા જ અધિકારીઓ, સ્ટેટ, જિલ્લા પંચાયત અને RNB પૂરી ટીમને અહીંયા બોલાવ્યા છે અને એમને કહ્યું છે કે જલ્દીથી જલ્દી બધા જ રોડ મોટરેબલ થઈ જાય એના માટે પૂરો પ્રયત્ન કરવાનો છે। તો આમ અત્યારે જે રીતે વલસાડ જિલ્લામાં વ્યાપક નુકસાન થયું છે ત્યારે તેને જ કારણે અત્યારે પ્રદેશ ભાજપની ટીમ અને જગદીશ વિશ્વકર્મા સહિતના જે લોકો અહીં પહોંચ્યા છે અને અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઉમરગામ પડેલા ભારે વરસાદને કારણે જે સ્થાનિક લોકોના ઘરો ધરાશાયી થયા છે તો ઘર વખરી સહિતને પણ મોટું નુકસાન થયું છે। ત્યારે તાત્કાલિક સહાય મળે તે માટે સર્વેની પણ કામગીરી હાથ ધરવામાં આવે છે અને અત્યારે જે અસરગ્રસ્ત લોકો છે તેમને રાશન સહિત અને આવનારા દિવસોમાં કેશડોલ સહિતની સહાય તાત્કાલિક ચૂકવવામાં આવે તે પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। રિતેશ પટેલ, TV13, ઉમરગામ।